માતાજી, કેમ છો બધા મિત્રો? મારું નામ બારિયા જલપા. હું સ્વાગત કરું છું તમારું મારા નવા અને પહેલા વ્લોગમાં. હા, અહીંયા બેઠ્યો છે. હેલો ગાય, જય નકળન, જય માતાજી. આજે આપણે જવાનું છે ખોડિયારમાં એ. તો હાલો આપણે બધા હવે જાવું ખોડિયારમાં એ. દોસ્તો આજે અમે જવાના છે ખોડિયારમાં એ, એટલે ભાગ્યા છે. જો આ સાયકલ છે, આ જલપાબેન, આ હું. આપણે જો આ ખોડિયારમાંનું મંદિર છે, આપણે ના પૂગવા આવ્યા છીએ. આ ત્યાંનું બોર્ડ છે, અહીંથી આપણે વળવાનું છે. તો દોસ્તો અમે પૂગી ગયા છે એ ખોડિયારમાં. આજે બેન કાંઈ કહેવા માંગો છો? કાંઈ નથી કહેવા માંગતા. તો લાવો શ્રીફળ, હું શાળા ઉખડતા હું. તો ગાઈસ આપણે પૂગી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે. જો હા જપુબેન નખરા જવું, આપણું ખોડિયારમાંનું મંદિર છે. જવું પેલું કરજો ખોડિયારમાં. તો મિત્રો આ આપણા બાબા છે, અહીંયા આપણે દર્શન કરવાના છે. તો દોસ્તો અમે અહીંયા બંને ભારું બેઠા છે. જુઓ આ વડલાને છે અહીંયા બેઠા. આપણું ખોડિયારમાંનું મંદિર છે. તો જો આપણે અહીંયા આવ્યા હતા, જપુબેન હિંચકા ખાવાના છે. હિંચકા આપણને બાંધતા આવે ને એટલે વળવા એટલે ખાવાનું હોય. તો મજા આવી તો આવું આપણે ખોડિયારમાં એ. હાલો જપુબેન, હવે આપણે કાં જવું? મેળીમાં જવાનું છે. ચાલો. તો મિત્રો આપણે મેરડીમાના મંદિર પહોંચી જવા આવ્યા. જોવા મેરડીમાનું મંદિર છે. હા ફરતે ખાર છે. જોવા મિત્રો દરિયાનું પાણી અત્યારે આવી ગયેલું છે. આપણે પછી દરિયો તમને બધાને દેખાડું. જોવું મિત્રો આપણે પૂગી ગયા છે મેરડીમાના મંદિરે. હા જો જલપાબેન કાંક જોવે છે, હું જોવા કોને ખબર. આ છે મેરડીમાનું મંદિર. આપણે તમને દર્શન કરાવું મેરડીમાના. દોસ્તો આ છે મેરડીમાનું મંદિર. જય મેરડીમાં. તો મિત્રો આ મેરડીમાનું મંદિર છે, પણ તે ભીમડિયા દાદાનું મંદિર છે. જો આ ભીમડિયા દાદાનું મંદિર છે. આપણે અહીંયા પણ દર્શન કરવાના છે. જય ભીમડિયા દાદા. અહીંયા પડખે જો પાણી પીવાનું બરફ છે. પછી આ બધો ખાર વિસ્તાર છે. હા જપુબેન કાંક કહે છે, હું કે ગયો જપુબેન? જપુબેન દોરો લેવા ગયા છે. મારા માટે તો તીધો છે. દોસ્તો જો આ જલપાબેન હિંચકો પાડીને ડાયરેક્ટ નાથ ભાજ્યા છે. આઈ જપુ કા ભાગે. જો આ ઠેલી મૂકવાના છો, ગાડા હાજરો છે. હવે લાવ હું પકડો. હાલો હિંચકો ખાવા. આ હિંચકો તૈયાર છે એટલે કાંઈ બહાર ટીંગાવાનું નથી. પછી જપુ આ ટાવર માથે ચડવાનું છે. હા તો મિત્રો આ ટાવર છે, આને માથે જલપાબેન ની બીક લાગે છે એવી. મને ના લાગે. તો આપણે પછી આની માથે ચડવી. જપુબેન જો હિંચકા ખાય છે, હિંચકા ખાઈ લે પછી ના જ આવી. પછી આ બાજુ દરિયો આવી ગયો છે મિત્રો. જો યાજ્ઞિકભાઈ હિસકો ખાય છે.
મિત્રો જેને હિસકો ખાવો હોય લોકો બેન તો દોડતા દોડતા જાય, પણ આપણે કઈ દોડતા દોડતા જવાનું થતું ને, એ ભલે દોડતા દોડતા જાય. પગથિયા હાવ નાના નાના છે ને તે દોડવાની મજા નથી આવતી કઈ. બસ મેં તો ઇतना ही चढ़ सकती हूँ. જપુબેન જવો એટલા માથે ચડી ગયા છે, હવે આપણે જઈએ. ચાલો. એ તો બીક ના લાગતી, મને જેવી તેવી બીક લાગે છે. અરે આમ જો બોટ રહી દરિયામાં. આ છે લીલા લીલા તમર. તો દોસ્તો આપણે હવે માથે આવ્યા ને જપુબેન ને બીક લાગે એટલે બેઠી ગયા લાગે. બીક નથી લાગતી, બીક તો મને લાગે જ નહીં. તો જો દોસ્તો આ છે રોરો ફેરીનો રસ્તો, જોવો તમને દેખાડું. અને અહીંયા એક બોટ પડી છે, બાકી આ બધા તમર છે. અને આ મેડીમાનું મંદિર. તો જપુબેન અમને અહીંયા હિંચકા ખાતા હા. તો મિત્રો જપુબેન ને ભૂખ લાગી ગઈ એટલે ભાગ લાવ્યા છે, જોઈએ ભાગ ખાવાનું ચાલુ કરે. પણ અહીંયા નકરો ભાગ ઉડે, ફૂલ પવન આવે ને તે. હું જપુબેન ભાગમાં ક્રન્ચી વેફર. શું છે ખબર છે? શું છે? આલુ સિંગ ભજીયા. કડી ખામ. આલુ ચણા દાળ એટલે કે તીખી ચણા દાળ. આ બિસ્કિટ નું નામ તમારે કહેવાનું છે, તો આઈથી દેખાડ દઉં. હવે ખાઈ લેવી પહેલેથી બધું. મિત્રો હવે નાસ્તો કરી લીધો ને કોથળા એવો ભર્યા છે, નાખવાના નથી. એક બાટલો ખૂટવાડી દીધો ને બીજો ખૂટવાડવાનો છે. તેમે ઈ બાટલો નો સમજતા હું, પાણીનો જ છે. આપણે ભાગવાની તૈયારી થઈ ગઈ છે. આ જપુબેને બધા ઠેલા પેક કરી લીધા છે અને હવે વજન ઓછો થઈ ગયો, ભાગ ખાઈ લીધો ને. હવે આપણે અહીંથી ઉતરશું અને ભાગવી. હવે આપણે જો આમ સામે દરિયો દેખાય, અહીંયા ઝાડવા દેખાતા છે વલ્લા, પણ જો આ બધા ઝાડવા દેખાય ના આપણે બધું જવાનું છે. ના આપણે વાડી છે ના, હું તમને હાવ દરિયા પાસે લઈ જઈશ અને દેખાડીશ. હાલો હવે આપણે ભાગવાની તૈયારી થઈ ગઈ છે. હાલો જપુબેન, એ જોઈ જો જપુબેન પાછું નવું કાઢ્યું છે, અહીંયા લહપટ્ટી ખાવા જવું એને. હવે આપણે કઈ ના તો વડાશે જ નહીં, આવ્યા છે એટલે જોવા આછળે છે. એક જ તેવા નખરા કેવા કરે જોવો જપુબેન. બહુ પવન છે મિત્રો. હા જપુબેન ના નખરા જોવો. હાલો ભાગવું ને હવે. એમ થોડું ભાગવાનું હોય. હવે જપુબેન ની લાલ પટ્ટી ચડી ગઈ એટલે હવે કઈ આવશે નહીં. આપણે બેહવી હવે અહીંયા ભાગડી. મિત્રો આપણે તો બેઠા છે, હવે આપણને ખબર છે આપણે 12 વાગ્યા સુધી અહીંથી જવાય નહીં. જો દોસ્તો જપુબેન ના નખરા ઊંધી લહેર પટ્ટી ઉપર ચડે છે. જુઓ વલખર પગથિયા શું કરવા મેં એ ન ખબર પડતી, એન્કોથી જ બંધા ચડે. દોસ્તો આજ રવિવાર છે તો તે કોઈ દેખાતું ના, 2-3 માણસો જ છે ખાલી પગે લાગવા વાળા. હા જપુબેન ના નખરા જોવો. જોવો તો મિત્રો જપુબેન ના નખરા તો જોવો. અને હજી તે આગળ જોજો, કારણ કે
જવાનું છે. મિત્રો જો આપણે અહીંયા પાણી ભરી લીધું પણ જપુબેન હજી નથી આવ્યા. જો એ હજી લહરપટ્ટી ખાઈ જ છે. જો તમને ઝૂમ કરીને દેખાડ્યું. હા જો હજી લહરપટ્ટી જ ખાય છે. એ હબ આવશે ને હવે આપણે પાછા બોલાવવા જવા પડશે ના. તો મિત્રો આપણે પૂગી ગયા છીએ દરિયા કિનારે. હવે થોડોક જ દરિયો અહીંથી આગળ છે. અને જપુબેનને સાયકલ આપી હતી એટલે આપણે એને સાયકલ શીખવા દેવી છે. એ જો એ સાયકલ લઈને આવે છે. અને જો એના નખરા જુઓ. એને સાયકલ શીખી છે એટલે આપણે જો આપવા દેવી. तो दोस्तों हम फंस गए अपनी वाड़िए और यहाँ अपन की साइकिल और मैं यहाँ और जपूबेन वहाँ पर खाने लग गई છે. देखो હાલો આપણે અંદર જઈએ. આ મારા કાકાનું દાદાનું હું બધું દાદાનું છે. અમારા દાદાની વાડી છે. શક્કરટેટી કરી છે જો દાદાની. દોસ્તો આ આપણા દાદાનો એનો કૂવો છે. હકની ઉપર આપણા દાદાને એનો કૂવો છે. અહીંયા કબૂતર જ બેઠું છે. આ મશીનથી ખેતરમાં પાણી લઈ જવાનું હોય. દોસ્તો આ બાબાની એની વાડી છે. આ જપુબેન કોકને દેખાડે છે. આ મારા કાકાનો છોકરો છે. એ જપુબેનને બોલાવે છે. જો અહીંયા છે અમારા કાકાનું એનું ઘર છે. આ એની ભેહું છે. આપણે ના હવે જાવી કાકાના ઘરે. હા જપુબેન ખાઈ જશે. આ છે ભેંસું મારા કાકાની. આ બે એના છોકરા. તો મિત્રો આ છે મારા કાકાની એની ઓરડી. હા મારા કાકાનો છોકરો કેરીઓ ખાય છે. આ મારો ભાઈ નોકરિયાત છે. ટાંકાને પાણી સાથે. તો મિત્રો આજે અમે જમી લીધું છે બપોરનું હવે. અને પછી આપણે અહીં લીમડાના સૈયા આવી ગયા. હા બધા જો લીંબોળીએથી રમે છે. આપણી જપુબેન જોજો બધાને આગળ લીંબોળીઓ વાળી કરશે. તો દોસ્તો આ તો બધા જો લીંબોળી રમે છે. હા જપુબેનને લઈ લીધા હે બધા હેતન. હવે દીકુબેનને જપુબેન બધાને ઈટે. તો બધા કહી દો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હા જપુબેનને પાછા લીધા હે બધા. તો મિત્રો આ છે ડ્રેગન ફ્રૂટ. આ જો હજી ફૂલડું આવ્યું છે. પછી મોટું થાય પછી તમને દેખાડીશ. આ જે કંઈક ફૂલડું છે. એક હજી અહીંયા છે. એક આ ઉપર છે. પોપૈયા છે. આંબો છે. આ નાનો આંબો છે. આપણે ડ્રેગન ફ્રૂટ પાક છે પછી ખાવા. દોસ્તો અહીંયા કાંટા બહુ છે. આ દરિયા જાવ હોય પેલા કાંટામાં લઈ હાલવું પડે પછી તમે દરિયા પૂગી શકો. જો આવું બધું પડ્યું હોય. આ જો નખરાળો. આ જો રોજડું છે. સપુબેને કીધું નામ કમેન્ટ કરવાનું પણ હું કહી દઉં છું. જો દરિયો છે. થોડુંક ઝૂમ કરીને દેખાડું તમને. તો મિત્રો આ છે હાગરટેટી અને આ છે પપૈયા. અમારા દાદાની એની વાડી છે. અને જલપાબેન એમ કહે છે કે આ છે ને ઈંડા છે. આ જપુબેન આવ્યા. આ જો બધી હાકરટેટી છે. આ હરગવો છે અને એમાં 3 ફૂટની સિંગ છે. જો નાનો એવો હરગવો છે પણ સિંગ બહુ મોટી છે. મિત્રો જલપાબેન ટેટી ગોતે પણ એ કે ચડી ના હજી કાચી છે. રવા દે આગળ. પછી લઈ લે હાલ. એ મસ્ત
એ કાશી જ છે એમાં. જલપાબેન ને જડશે નહીં એવું લાગે છે. એમાં એવું છે હમણાં જ દાદાની એ ઉતારી છે. જડી ગઈ એમ કે છે. ઈ તો બગડી ગયેલી તમે પકડી. તો ફાઇનલી મિત્રો જલપાબેન ને પાકાબેન ડેડી દોડે છે. હાલો જડી ગઈ જલપાબેન ને. હાલો હાલો હવે